अंबर हेठा धरती वसदी एथे हर रुत हसदी हो किन्ना सोना देश है मेरा देश है मेरा देश है मेरा किन्ना सोना देश है मेरा देश है मेरा देश है मेरा देश है मेरा। धरती सुनहरी अंबर नीला हो धरती सुनहरी अंबर नीला हर मौसम रंगीला ऐसा देश है मेरा हो ऐसा देश है मेरा ऐसा देश है मेरा हाँ ऐसा देश है मेरा। बोले पपीहा कोयल गाए बोले पपीहा कोयल गाए सावन घिर के आए ऐसा देश है मेरा हो ऐसा देश है मेरा ऐसा देश है मेरा हाँ ऐसा देश है मेरा। गेहूं के खेतों में कंघी जो करे हवाएं रंग बिरंगी कितनी चुनरियां उड़ उड़ जाएं। पनघट पर पनहारन जब गगरी भरने आए मधुर मधुर तानों में कहीं बंसी कोई बजाए ल सुन लो कदम कदम पे है मिल जानी कदम कदम पे है मिल जानी कोई प्रेम कहानी ऐसा देश है मेरा हो ऐसा देश है मेरा ऐसा देश है मेरा हाँ ऐसा देश है मेरा। એની પાછળ એક બે વાક્યો કહેવાનો ઈચ્છા થાય છે કે આપ આए नूर आया आप आए नूर आया मन प्रफुल्लित हो गया मंच की शोभा बढ़ी है जश्न सूरज भी हो गया। सपनों में जान होती है सिर्फ पंखों से कुछ नहीं होता दोस्तों हौसलों से उड़ान होती है। दरेक आमंत्रित મહેમાનોનો ખૂબ ખૂબ ફરીવાર એકવાર આભાર। તમે તમારો કિંમતી સમય ફાળવીને અહીંયા આવ્યા છો તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર છે અને રત્નસાગર હાઇટ્સ વતી હું તમારો આભાર વ્યક્ત કરું છું। રત્નસાગર હાઇટ્સમાં હવે પછી આપણે રત્નસાગર હાઇટ્સમાં જે પણ લોકો શ્રદ્ધાંજલિ આપણે એક અર્પણ કરવા માંગીએ છીએ તો એમના માટે આપણે 1 મિનિટનો શોક પાડીશું।
ओम शांति शांति शांति। जब आंखें खुले तो धरती हिंदुस्तान की हो, जब आंख बंद हो तो यादें हिंदुस्तान की हो। हम मर भी जाए तो कोई गम नहीं, लेकिन मरते वक्त मिट्टी हिंदुस्तान की हो। આપણે એની સાથે આગળનું સોપાન આપણે ધ્વજ રક્ષકના હાથે આપણે આવનાર અતિથિને ધ્વજવંદન માટે પ્રથમ ભાઈ ઠાકર કરશે. કરીએ આપણે દરેક અતિથિ વિશેષને નમ્ર વિનંતી સ્વર આપશે ઝંડા ગીત માટે. ઝંડા ગીત શરૂ કર. આપણે પોતાનો इतनी सी बात हवाओं को बताए रखना, इतनी सी बात हवाओं को बताए रखना, रोशनी होगी चिराग को जलाए रखना। लहू देखकर की है जिसकी हिफाजत, लहू देकर की है जिसकी हिफाजत हमने, इस तिरंगों का हमेशा दिल में बसाए रखना। આપણા રત્નદીપ ડેવલપર્સના બિલ્ડર વિશાલભાઈ પટેલ, રાજુભાઈ વાઘેલા, નિકિતભાઈ પટેલ, અમૂલભાઈ, સાગરભાઈ, વિરલભાઈ અને કહાનભાઈ આપણી વચ્ચે ઉપસ્થિત છે. એમનો કિંમતી સમય ફાળવ્યો, એમની જોડે સમય નહોતો, આપણે વાત કરી આવ્યા
એ બદલ હું એમનો દિલથી ખૂબ ખૂબ આભાર માનું છું અને રત્નસાગર હાઇટ્સ તરફથી પણ ખૂબ ખૂબ આભાર માનું છું. અહીંયા ઉપસ્થિત દરેકનો પણ આભાર માનું છું. એમનો થોડો સમયનો અભાવ છે, આમ તો રોકાવાના હતા પણ એમને થોડું કામ છે એટલે કે વહેલા જવું પડે એવું છે. તો આપણે આભાર વિધિ છેલ્લે કરવાના હતા પણ અત્યારે વહેલી કરીએ છીએ તો એમને એમનું કાર્ય થઈ શકે એટલે અત્યારે આપણે આભાર વિધિનો પ્રોગ્રામ પહેલાં કરી દઈએ છીએ. પછી પાછળથી આપણો જે પ્રોગ્રામ હશે આપણે ચાલુ રાખીશું. એટલે જે આયા છે એ બધા એમને તાળીઓથી ખૂબ ખૂબ વધાવજો. ખૂબ ખૂબ આભાર. એમને એ સરસ એવું આપણને રહેવા માટેનું ઘર મંદિર જે ઘણું આપ્યું છે, સારું કાર્ય કર્યું છે, એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર. હવે આપણે એમને પુષ્પગુચ્છથી આપણે એમનું નિકેશભાઈ પટેલના સન્માન રવીશભાઈ પટેલ કરશે, જે આપણા સમિતિ સભ્ય છે. બીજા મહાનુભાવો છે પણ એમને આપણે કીધું કે ભાઈ બે શબ્દો આ દેશભક્તિનો દિવસ છે તો કંઈક એના વિશે બે શબ્દો બોલો. આપણે એવું કીધું પણ એ કે નહીં ફાવે. મેં થોડો પ્રયત્ન કરો જેવું આવડે એવું, બરાબર? પણ આપણે વધારી લેજો જેવું બોલે એવું. રાજુભાઈ અને વિશાલભાઈ ને બંનેને કે બે બે શબ્દો ખાલી કહે બસ માઇક ઉપર કે મને નહીં ફાવે પણ મેં કીધું સાહેબ અમારા માટે બે શબ્દો બોલો બસ. રત્નજી પરિવાર તરફથી 78મી સ્વતંત્ર પ્રોગ્રામને ખૂબ ખૂબ અમે શુભકામનાઓ આપીએ છીએ. સોસાયટીના તમામ સભ્યોને આ ઇવેન્ટ કરે છે બદલ બી એમનો બી ખૂબ આભાર. જેમણે અમને અહીંયા આગળ આમંત્રિત કર્યા એવા ગિરીશભાઈ તથા સોસાયટીની કમિટી સભ્યોનો બી ખૂબ ખૂબ આભાર છે. અને આ રીતે સોસાયટીના દરેક ઇવેન્ટમાં બધા સભ્યો ભાગ લે એવી અમારી મનની ઈચ્છા છે. જય હિન્દ, જય ભારત. નથી આવડતું પણ સરસ બોલી ગયા, જેટલું બોલવાનું તેટલું બોલી દીધું. બહુ સરસ. રાજુભાઈનો ખૂબ ખૂબ આભાર. વિશાલભાઈ તમારા બે શબ્દો, રત્નની પહેલો પ્રશ્ન મેન ઓનર આપણે જોઈએ તો વિશાલભાઈ પટેલ છે. જેમ આપણે કોર કમિટી છે અને બધા ભેગા થઈને કામ કરે છે એ લોકો પણ ભેગા થઈને કામ કરે છે. એમાંના રત્નદીપ ડેવલપર્સના મેન ઓનર વિશાલભાઈ પટેલ, એમનું સ્વાગત કરજો. એ બે શબ્દો કહેશે આપણે. ભારત માતા કી જય. વંદે માતરમ, વંદે માતરમ. રત્નસાગર પરિવારને હું રત્નદીપ પરિવાર તરફથી એકદમ આપનો આભાર માનું છું જે આપે અમને બોલાવ્યા, આ માન સન્માન આપ્યું અને આપ જે જોઈન્ટલી આવી રીતના સારા પ્રોગ્રામ કરો એવી અમારી શુભકામના છે ટોટલ કોર કમિટીને અને દરેક સભ્યોને. અમારા તરફથી તમે લોકો વધુ ને વધુ સુખી થાવ અને આગળ ને આગળ વધો અને જોડે અમારું બી નામ થાય તેવી અમારી શુભકામનાઓ. ભારત માતા કી જય. ખૂબ ખૂબ આભાર વિશાલભાઈનો. એમને પણ જેટલું નહોતું આવડતું એ પણ બોલ્યા, એ પણ સારું બોલ્યા છે. તો ફરીથી તાળીઓથી વધાવજો ભાઈ. હવે કોઈને ઈચ્છા હોય વિરલભાઈ કોઈ ફૂલ બી નાખ્યું છે અહીંયા, ફરીથી એમનો ખૂબ ખૂબ આભાર માનું છું. અહીંયા આવ્યા એ રત્નદીપ ડેવલપર્સ પણ ઉત્તર પ્રગતિ કરે, લોકોને સારા મકાન બનાવીને આપે, એ બધા એ રીતે આપણે પ્રભુને પ્રાર્થના કરીએ છીએ કે આગળ વધે, આપણી સોસાયટીનો બી વિકાસ થાય, એનો પણ વિકાસ થાય. અહીંયા આમંત્રણ આપ્યું આવ્યા એ બધા ફરીથી એમનો ખૂબ ખૂબ આભાર માનું છું. ભારત માતા કી વંદે. આપ સાહેબ પ્રસ્થાન કરી શકો છો. આપ આયા એ બધા ફરીથી આપનો આભાર. આગળનો કાર્યક્રમ
આ બધા શાંતિથી સાંભળશો અને પછી તાળીઓના ગડગડાટથી મોટિવેશન પણ કરશો એવી આશા રાખું છું. कुछ याद उन्हें भी कर लो, कुछ याद उन्हें भी कर लो, जो लौट के घर ना आए, जो लौट के घर ना आए। मेरे वतन के लोग जरा आँख में भर लो पानी, जो शहीद हुए हैं उनकी जरा याद करो कुर्बानी। मेरे वतन के लोगों जरा आँख में भर लो पानी, जो शहीद हुए हैं उनकी जरा याद करो
હિનાબેન ઠાકોર આવી રહ્યા છે. आजादी की कभी शाम नहीं होने देंगे, शहीदों की कुर्बानी बदनाम नहीं होने देंगे. आजादी की कभी शाम नहीं होने देंगे, शहीदों की कुर्बानी बदनाम नहीं होने देंगे. बची हो जो एक बूंद भी लहू की, तब तक भारत माता का आंचल भी जाम नहीं होने देंगे. એની પાછળ એક પ્રસ્તુત ગીત છે, તેરી મિટ્ટી में मिल जावा, જે બોલ છે અને જે પ્રસ્તુત કરે છે હિનાબેન ઠાકોર વેવ મ્યુઝિક તરફથી. વેવ્સ મ્યુઝિક એકેડમી આપણી સોસાયટીમાં કમલેશભાઈ પારેખ ચલાવે છે. એમને તાળીઓથી વધાવજો. એ આ એમના સ્ટુડન્ટ છે. એમને મને એક એમના પ્રોગ્રામમાં ઇન્વિટેશન આપ્યું હતું. હું ગયો હતો. ખૂબ મજા આવી. અને બેન પ્રિયાબેન ને આ હિનાબેન ઠાકોર, મેં કદાચ મને યાદ છે ત્યાં સુધી એ ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબ ઉપર એમના ફોલોવર પણ વધારે છે અને રીલ્સ પણ બહુ સરસ બનાવે છે અને વોઇસ પણ એટલો સરસ છે. મેં સાંભળ્યો હતો એ દિવસે. સરસ અવાજ છે. તો આજ પણ આપણે એમને સાંભળીએ અને રીલ્સ બનાવતા હોય, એમને આટલા સારા એવા ફોલોઅર્સ હોય ઇન્સ્ટાગ્રામ ઉપર અને અહીંયા આપણને આવીને એમના એક અવાજ સંભળાવે એ આપણા માટે બહુ મોટી વાત કહેવાય. ગીત ગાઓ. तलवारों पे सरवार दे, अंगारों में जिस्म जलाया है, तब जाके कहीं हमने सर पे ये केसरी रंग सजाया है. है मेरी ज़मीं अफ़सोस नहीं.
ખૂબ ખૂબ ધન્યવાદ. એના ઉપર એક શાયરી કહેવા માંગુ છું. आन देश की शान देश की, आन देश की शान देश की, इस देश की हम संतान हैं. 3 रंगों से रंगा तिरंगा, अपनी ये पहचान है. जो नेक्स्ट परफॉर्मेंस कमलेश भाई पारेख, वो देश मेरे तेरी शान पे એમના બોલ છે, એમને આપણે સાંભળીએ. ओ देश मेरे तेरी शान पे सदके, कोई धन है क्या तेरी धूल से बढ़ के, तेरी धूप से रोशन, तेरी हवा पे जिंदा, तो बाग है मेरा, मैं तेरा परिंदा. है अर्ज़ ये दीवाने की, जहाँ बोल सुहानी देगी, एक रोज नहीं तेरी शाम हो. कभी याद करे जमाना, माटी के मर मिट जाना, तेरा नाम हो. ओ देश मेरे तेरी शान के सदके, कोई धन है क्या तेरी धूल से बढ़ के, तेरी धूप से रोशन, तेरी हवा पे जिंदा, तो बाग है मेरा, मैं तेरा परिंदा. जैसे हो माँ या कोई फरिश्ता, कितने भी मुल्क हो जहाँ में, ना कोई ऐसा ना कोई इसके जैसा. खून है लोगों को बोलता, जब माँ पे कोई आंख उठाता, लग जाएंगे उसके लिए. चल तेरा रहे रंग बिरंगा, ऊंचा जय हिंद, भारत माता की. એકેડમી ચલાવે છે. ખાસ મને એટલી ખબર છે કે એમને કોઈ સાંભળ્યા નથી, મેં તો ખુદ સાંભળ્યા છે. એમને જેમનો વ્યવસાય છે એ વ્યવસાયમાં એમને વોઇસ ઓફ મુકેશથી ઓળખે છે બધા. એટલે આમાં અવાજ સેટ થાય ના થાય, પણ એમના મુકેશ, જે મુકેશનો વોઇસ છે ને સાહેબ, એની જોડે પરફેક્ટ સેટ થાય છે. આ બાજુ મુકેશ સાહેબ ગાતા હોય અને આ બાજુ કમલેશભાઈ ગાતા હોય તો કોઈ ફરક ના કહી શકે કે આ મુકેશ સાહેબનો અવાજ છે. એ કમલેશભાઈ જ ગાતા હોય છે. એટલે એમને મુકેશ સાહેબની યાદમાં એમને ખૂબ ખૂબ તાળીઓથી વધારજો કે આપણા લિજેન્ડ એક પણ છે કે મુકેશભાઈ ગયા અને કમલેશભાઈને છોડીને ગયા છે. મેં સાંભળેલા છે. સેમ ડે ટુ ડે એકદમ કમ્પ્લીટ અવાજ મુકેશ સાહેબ જેવો છે તમારો. ખૂબ ખૂબ ધન્યવાદ કમલેશભાઈ. કમલેશભાઈ આપ રેડી છો?
जब माँ पे कोई आँख उठाता लड़ जाएंगे उसके लिए, न मोह है सम्मान का न भय है अपमान का। हम वतन हम नाम है, हिंदू मुस्लिम सिख ईसाई हम वतन हम नाम है। जो करे इनको जुदा मजहब नहीं इंसान है। हम जिएंगे और मरेंगे ऐ वतन चमकती टैंक है, अर्जुन का दहकता बाण है। ये जान ले पाकिस्तान, दिल भी बड़ा धरती भी बड़ी। अपने तो कोई खैर नहीं, लेकिन कोई पूरी नीयत से देखे उसकी तो खैर नहीं। આપણે પરિચય કરાવી દીધો હતો। એક નિર્ણાયક બેન આપણી વચ્ચે ઉપસ્થિત થઈ ગયા છે, જે ડ્રોઈંગ કોમ્પિટિશન રાખ્યું છે એના નિર્ણાયક આપણે બહારથી બેનની વ્યવસ્થા કરી છે, જે પ્રીતિબેન પંચાલ રાણીપ રહે છે એ। હા, અને ફાઇન આર્ટ્સના સ્ટુડન્ટ છે અને પ્રોફેશનલી પેઇન્ટિંગનું સરસ એવું કાર્ય કરે છે આગળ। એમને તાળીઓથી વધાવજો, એમનું સ્વાગત કરજો। એ હમણાં જ લેટેસ્ટ આપણું જે ઇલેક્શન થયું અને એમાં જે નરેન્દ્ર મોદી આપણને અહીંયા સ્કૂલમાં વોટિંગ કરવા આવ્યા હતા અને તમે બધા જોયું હશે કે રીલ્સમાં કે નરેન્દ્ર મોદીને જે પેલું એમનું મોદીનું પોર્ટ્રેટ કરીને ચિત્ર આપ્યું હતું, જોયું હતું બધાએ? કોઈ કદાચ નરેન્દ્ર મોદી આવ્યા હતા, એમને પોર્ટ્રેટ એમનું ડ્રોઈંગ આપ્યું, એમને આપ્યું હતું નરેન્દ્ર મોદી સાહેબને બનાવી, જોયું હતું સાહેબ? આવવાનું એમનું પરફોર્મન્સ રજૂ કરશે। રહ્યા છે એ આપણા સોસાયટીના
કે બ્લોકમાં રહેતા નીલભાઈ રાવલ છે, એમને ગાવાનો શોખ છે, પણ એવું કહે છે કે ભાઈ મને ફાવતું નથી પણ મારે ગાવું તો છે. એ આ રાતે આવ્યા હતા અને આપણને રિક્વેસ્ટ કરી કે મારે ગાવું છે, સોસાયટીમાં મારે ગાવું છે. પણ જેવું કહીશ એવું કઈ વાંધો નહીં, તમને તમે આટલું સાહસ કર્યું, તમે કરશો તો બીજાને બી સાહસ આવશે અને એ પણ આગળ આવશે. આપણું સોંગ રેડી? વતન મેરે વતન હે વતન આબાદ રહે આબાદ રહે तू ही मेरी मंजिल है, पहचान तुझी से, पहुंचूं मैं जहाँ भी मेरी बुनियाद रहे तू, वतन वतन मेरे आबाद रहे तू, मैं जहाँ रहूं जहाँ में याद रहे तू, वतन मेरे वतन तुझ में कोई गम की आँच आने नहीं दो, कुर्बान मेरी जान तुझ पे शाद रहे तू, वतन वतन मेरे आबाद रहे तू, मैं जहाँ रहूं जहाँ याद रहे तू, वतन मेरे वतन 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 वतन मेरे वतन. કરાઓકે પર ગાઓ, રેકોર્ડિંગ સ્કેલમાં ગાઓ, वो डिजिटल છે. एक भी सेकंड मिनट में 1 सेकंड प्लस થઈએ या डाउन થઈએ તો બી આખું જે સોંગ અને જે સિંગિંગ છે એ ઓફબીટ થઈ જાય. કટ ટુ કટ એક લાઈનને રિધમની સાથે ગાવું અદ્ભુત છે. જે ટ્રેનિંગ લીધા પછી ક્લાસમાં શીખ્યા પછી થાય એને ગોડ ગિફ્ટ કહેવાય. અદ્ભુત દિલભાઈ. અને હવે આપણા સોસાયટીના આપણા સૌના લાડીલા ચેરમેન શ્રી સાહેબને હું વિનંતી કરી એ બી સંગીતમાં અદ્ભુત એમનો શોખ છે. ઘણા બધા મેં એમના સોંગ સાંભળ્યા છે અને રિસેન્ટલી એક કાર્યક્રમમાં મને સાંભળવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું હતું અને સરસ એમને ગીત ગાયું હતું
અને સંગીત પ્રત્યે આટલી સાંભળવાની, ગાવાની અને માણવાની જે એમનો રસ છે એ અદ્ભુત છે. હવે પછીનો કાર્યક્રમ સોંપું છું અને આપણા ચેરમેનશ્રીને પણ આપણે નમ્ર વિનંતી છે સોંગ આપણને સંભળાવો. આપણો નેક્સ્ટ પરફોર્મન્સ છે ચેરમેન શ્રી ગિરીશભાઈ. ખરેખર આપણા સૌભાગ્ય છે કે આપણે એમને સાંભળીએ. એમના બોલ છે એમને તાળીઓના જોડાણથી પણ એડવાન્સ વધારીએ. વાંધો નહીં કરું, એને બહુ મોટી આપત કરી દીધી છે, પણ ક્યાંક ભૂલચૂક થઈ જાય તો માફ કરી દેજો. ગાવાનો પ્રયત્ન કરું છું, બરાબર ને? આ ગીત એટલું ટફ ગીત છે, આ ગીત એટલું ટફ છે કે આમાં કોરસ ઘણું છે. અને 1970 પૂર્વ અને પશ્ચિમ જે સૌથી પહેલા દેશભક્તો માટેનું ગીત બન્યું હતું એનું ગીત ગાવાનો પ્રયત્ન કરું છું. એમાં પાછું મહેન્દ્ર કપૂરે ગાયેલું હોય અને મહેન્દ્ર કપૂર જોડે વોઇસ સેટ કર્યો ને એ આજ દિવસ સુધી કોઈ એટલો સેટ કરી જ નહીં શક્યા. મારે નહીં થાય, પણ આ તો ગાવાનું છે મહેન્દ્ર કપૂરના વોઇસમાં, તો પ્રયત્ન કરું છું. પૂર્વ और पश्चिम में है प्रीत जहां की रिंग सदा. जीरो दिया मेरे भारत ने मेरे भारत ने दुनिया को तब गिनती आई. तारों की भाषा भारत ने दुनिया को पहले सिखलाई. भारत को यूं चांद पे जाना मुश्किल था. धरती और चांद की दूरी का अंदाजा लगाना मुश्किल था. सभ्यता जहाँ पहले आई, सभ्यता जहाँ पहले आई, पहले जन्मी है जहाँ पे कला. अपना भारत वो भारत है जिसके पीछे संसार चला और आगे बढ़ा बढ़ता ही चला. भगवान करे और बढ़ता ही रहे और बढ़ता ही रहे और बढ़ता ही रहे
नहीं ममता नदियों को जहाँ माता कह के डुलाते इतना आदर इंसान को क्या पत्थर भी पूजे जाते इस धरती पे मैंने जन्म लिया, इस धरती पे मैंने जन्म लिया, ये सोच के मैं इतराता हूँ। भारत का रहने वाला हूँ, भारत की बात सुनाता हूँ, मैं प्रीत जहाँ दूरी सदा તાળીઓના ગગડાટથી આપણે બતાવીશું ગિરીશભાઈને. ખૂબ જ સારો સોંગ એમણે રજૂ કર્યો, દેશભક્તિ ગીત. એમનો ખૂબ ખૂબ આભાર.
પરફોર્મન્સ કર્યું. આ ઉંમર કેટલી ઉંમર થઈ ગયા તમારે? 68 વર્ષની ઉંમરે એમના વયસમાં જાણે 25-30 વર્ષના યંગ છોકરો ગાતો હોય એવો વયસનું ફીલ આવ્યું. બહુ સરસ. કાકા આપનો ખૂબ ખૂબ આભાર, તમે આપણું પરફોર્મન્સ આપ્યું. સરસપુર વાસણ ફેરીમાં રહેતો હતો અને નવરાત્રિમાં આ જ વગાડ્યું. એ પણ શિક્ષક જ છે. શિક્ષકનું સ્વાગત કરશે. તાળીઓથી વધારજો. એક મિનિટ ઉભા રહેજો. આપણા સોસાયટીમાં રહેતા મિત્તલબેન, સરનેમ નથી ખબર પણ મિત્તલબેન સ્વાગત કરશે. એમને તાળીઓના ગણગણાટથી વધારજો. નિર્ણય કરવો ને એમની તરફથી આટલું સહયોગ કર્યો સોસાયટીને, એ બદલ તમે બી સન્માનને પાત્ર જ છો. સુરેશભાઈ સાકરિયા, એવરગ્રીન 60 વર્ષના બાબલા. સુરેશભાઈ સાકરિયા, એવરગ્રીન, સૌથી મોટા ઉમરારા સોસાયટીના કામ માટે. આજે પૂરા દેશની અંદર 78મો સ્વાતંત્ર્ય દિવસ ખૂબ જ ધામધૂમથી ઉજવી રહ્યા છીએ. એમાં આપણી સોસાયટી પણ એમાં સામેલ થઈ ગઈ છે. એ આપણા માટે બહુ ગર્વની વાત છે. આજે આ સ્વાતંત્ર્ય દિવસ નિમિત્તે આપણને એક સંકલ્પ આપવા માંગુ છું, જે આપણા ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જે અભિયાન છોડ્યું છે, એ અભિયાનને આપણે સાકાર કરવા માટે આપણે સૌ એમાં જોડાવાનું છે. અને આ અભિયાનનું નામ છે એક વૃક્ષ માં કે નામ. એક વૃક્ષ માં કે નામ. સોસાયટીના દરેક સભ્યોને મારી નમ્ર વિનંતી છે કે તમારા ઘરમાં, તમારા પાર્કિંગમાં, જ્યાં પણ તમને મળે જગ્યા મળે ત્યાં એક વૃક્ષ વાવી અને ખૂબ જ વૃક્ષનું જતન કરજો. અને આજના આ પર્યાવરણની અંદર વૃક્ષ આપણા માટે કેટલું મહત્વનું છે એનું સમાજ આપ સૌને ખર્ચે છે. બીજું, ટૂંક સમયની અંદર આપણા સોસાયટીના ચેરમેન શ્રી ગિરીશભાઈ દાણી, સેક્રેટરી રાજેશભાઈ દરજી અને તેની ટીમે જે આજે 15મી ઓગસ્ટના દિવસનું જે સમગ્ર આયોજન ટૂંક સમયની અંદર કરેલ છે, તે બદલ સોસાયટીના દરેક સભ્યો તેઓનો ખૂબ ખૂબ આભાર માને છે. અને આપ સૌ આ પ્રોગ્રામની અંદર હાજર રહ્યા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર પણ તેઓ માને છે. ખૂબ ખૂબ આભાર. જય ભારત, જય ભારત માતા કી. દરેક છોકરા બોલજો ભારત. યતીનભાઈ પાછળ આવો થોડા.
हाथ चले तो जीतेंगे, हाथ में हाथ चले तो हम साथ चले तो जीतेंगे, चले तो जीतेंगे, जीतेंगे सारे गाने सारे वादे जीतेंगे, जीतेंगे दिल के ये मजबूत इरादे जीतेंगे, जीतेंगे हर मंजिल को हर मुश्किल को जीतेंगे, जीतेंगे सबकी नजरें सबके दिल को जीतेंगे। ડ્રોઈંગ કોમ્પિટિશનમાં જે પણ બાળકોએ ભાગ લીધો છે પોતાના બાળક સાથે વાલીઓ અહીંયા ભાઈ 5 મિનિટ બાકી છે. 5 મિનિટ ના બાળકો એમને રમવા દો થોડા આગળ જાઓ. ભાઈ તાલીઓ દીવો પહેલી વાર કેરમ ખાલી ગયું ને. હા હા ભાઈ ટીમ એમને ન મળે જોરદાર રમે બાકી માર તો રિવર્સ શોટ હતો ભાઈ. ક્યુ ભરવો પડશે તમારે. બેન ના બોલાવો કોઈ પ્લસ કરી લીધા જોજો ભાઈ. ડુ નોટ ટચ બ્રધર. એક ટીમ આખી ગેમ ચેન્જ કરી લે. રિલેક્સ રિલેક્સ એવરીવન. Great. शिवम great shot शिवम. शिवम दुबे क्रिकेट में जो नायक शिवम है. चलो ओवर ओवर ओवर. How the door? The door. How the door? One day. One day. One day.
બોલો ને ફરીથી. કેરમ ટીમના વિજેતા ભગતટીના પ્લેયરોને આપણે તાળીઓથી વધાવીશું. શિવમ અને જયદીપ બંને ઊભા થઈ જાય અને સ્ટેજ આગળ આવી જાય અને તેમના વાલીઓ હોય તો પ્લીઝ અહીંયા આવી. ભાઈ તાળીઓ ઓછી ના થવી જોઈએ. આપણે સોસાયટીના છોકરાઓ છે, તાળીઓથી વધાવી દો. શિવમના પપ્પા આ બાજુ ફરી જજો. આ બાજુ એક જ સેકન્ડ. આજના 78માં સ્વાતંત્ર્ય દિનની ઉજવણી નિમિત્તે જે પણ રમત સ્પર્ધા આજે રમાઈ હતી એમાં આપણે પહેલી સ્પર્ધા હતી આપણે એક કેરમની અંદર આપણે વિજેતા અને આમ તો વિજેતા માટે ટ્રોફી નાખી હતી, પણ આપણી પાસે રમતસમના પણ દાતા મળ્યા છે. દાતાશ્રીનો ખૂબ ખૂબ આભાર. સૌથી પહેલાં આપણે વિનર્સની અંદર શિવમ છે, શિવમ અને જયદીપ દરજી આ બંને ટીમ પર કેટલો સરસ બજાવ હતો. અહીંયા રમતની અંદર હારવું જીતવું મહત્વનું નથી. દરેકે જોયું હશે પણ ચિત્રાર છે પોતે અલગથી કામ કરતો હતો. આ તમે જોયું હશે. એની સ્ટ્રેટેજી અલગ હોય છે, એટલે કે હંમેશા જીતવાવાળો વ્યક્તિ છે એ અલગ સ્ટ્રેટેજી એ અલગ રીતે કામ કરીને જીતે. બાકી રમતો તો કેરમ જ ને, કેરમ જ રમતો હતો, પણ એ પોતાની અલગથી સ્ટ્રેટેજી એ અલગ રીતે રમતો હતો એટલે વિજેતા બન્યો છે. બાકીના તમામ સ્પર્ધકો જેમણે ભાગ લીધો છે સોસાયટીમાંથી તમામને ખૂબ ખૂબ આભાર કે જેમણે ભાગ લીધો છે મિત્રો. એટલે આપ સૌ પણ નિરાશ થવાની જરૂર નથી બેટા. આજે આ બાજુ ફરી. આ બાજુ શાબાશ બેટા. જે બંને બાળકો વિજેતા બન્યા છે એ બંનેને તેમના તરફથી 500 રૂપિયા રોકડ ઇનામ આપવામાં આવે છે. સોસાયટી પરથી તેમને ખૂબ આભાર. એમને વિનંતી કે બંને બાળકોને ઇનામ છે એ અર્પણ કરશે. કોઈ પ્રતિનિધિ હશે તો પણ ચાલશે. આ બાજુ. આ બાજુ અર્પણ કરશે રવિભાઈ શાહ. ફોટો પાડો. આડો ફોટો પાડો. ફોટો આડો જ પાડો. ડ્રોઈંગ કોમ્પિટિશનની અંદર જે બાળકોએ ભાગ લીધા હતા એ તમામ બાળકોએ પોતાની કલ્પનાથી વિચારીને સરસ મજાના ચિત્રો દોર્યા હતા. એમાંથી આપણે 3 બાળકો પસંદ કર્યા છે. આમાં આપણે એનો વિષય નક્કી કરેલો હતો. અહીંયા જોઈ શકશો બેટા, અહીંયા એનો વિષય નક્કી કરેલો હતો. એણે કલ્પના કરી હતી, એનું સંયોજન હતું કે એણે કઈ રીતે પોતાના કલર પૂર્ણી એ કઈ રીતે કરે છે. અને આખું પેપર તમે જોશો એ સ્વચ્છતા હતી અને એનો ઇન્ટેન્શન શું હતો આની ખબર પડી જાય છે. તો ત્રીજો નંબર અત્યારે આપણી પાસે આવે છે પ્રથમ એ ઠાકર. એમના વાલી સાથે હાજર રહે. વિજેતા બાળકને આપણે સોસાયટી તરફથી એક ઇનામ પ્રતિકૃતિના ભાગરૂપે આપણે આપી રહ્યા છીએ. જયદીપભાઈ આપણા કોર કમિટીના સભ્ય છે, જેમના હસ્તે આપણે એમને અપાવેલ છે. જયદીપભાઈ બારી જાય. સર્ટિફિકેટ અને સોસાયટી તરફથી નક્કી કરવામાં આવે પ્રતિકૃતિના ભાગરૂપે ઇનામ આપવામાં આવે છે. તેમના માતૃશ્રી હાજર છે.
ચિત્ર હતું અને આ ચિત્ર છે સીધું છે એને એવું બનાવ્યું છે ના ના સીધું જ છે આ ચિત્ર છે આપણી સોસાયટીનું એ શ્રેષ્ઠ ચિત્ર આજે ઓમ રમેશભાઈ શિંદે અભિનંદન ઓમ રમેશભાઈ શિંદે ઓમ ક્યાં છે તેમના હસ્તે આપણે ઇનામ તેમનું ચિત્ર અને સર્ટિફિકેટ અર્પણ કરી રહ્યા છીએ સુરેશભાઈ એમના હસ્તે પ્રકાશભાઈ પંચાલ પ્રકાશ બીજો નંબર ખુશી આવી જાય અને પ્રથમ $250 અભિનંદન બાળકો અને આપણું ચિત્ર પણ પરત આપવામાં આવે છે જેમ જેમ નામ બોલવામાં આવે એ અહીંયા ગિરીશભાઈ સાહેબ છે આપણે એમની હસ્તે તમારે લેવાનું છે બે વસ્તુ સર્ટિફિકેટ અને તમારું ચિત્ર બરોબર આરામસિંહ સિંહ આજની ડ્રોઈંગ કોમ્પિટિશન માટે આપણે જેમને પણ નિર્ણય તરીકે હાજર રાખ્યા હતા એ આપણી સમક્ષ હાજર છે જાનકીબેન અને નીતિબેન એમણે જે નિર્ણય લીધો છે કયા આધારે કઈ રીતે એ આપણે એમને સમજ આપે છે આપણે એ આપણે જોઈ લઈએ જાનકીબેન પહેલાં તો બધા જ પાર્ટિસિપેટને કોંગ્રેચ્યુલેશન્સ અને બધાનો ટ્રાય સારો હતો સાથે બધાએ જેટલા પણ બાળકોએ આ રીતે કરીને કલર ડ્રોઈંગ સુપર હતું એટલે પહેલાં તો જજ કરવું બહુ ભારે હતું પણ જે મેસેજ મતલબ તમે કમિટીએ અમને જે 4 પોઈન્ટ આપ્યા હતા એ પ્રમાણે જો અમારે સિલેક્ટ કરવા પડે એ પ્રમાણે અમે ફર્સ્ટ સેકન્ડ અને થર્ડ નંબર કર્યો છે કે જેમાં પૂરો મેસેજ જતો હોય કે બાળકોના મનના વિચાર સાથે એમના પેરેન્ટ્સે એમને જે કંઈ સમજાયું કે કર્યું કે આજના દિવસ માટે પ્રોપર માહિતી આપી અને એ પ્રમાણે એ લોકોએ કર્યું તો ધી બેસ્ટ એ મુજબ જ અમે ફર્સ્ટ સેકન્ડ અને થર્ડ નંબર આપેલા છે બાકી અમે લગભગ કોઈ બાળકોને હજી હું તો ઓળખતી જ નથી સોસાયટીમાં પણ જે પણ કર્યું અમે લોકોએ અમારા બેસ્ટ ટ્રાય કર્યો સો થેન્ક યુ બાળકો મંડપની સેવા આપનાર કન્વીનર તમામ કન્વીનર મિત્રો કોર કમિટીના સભ્યો તમામનો સોસાયટી આભાર માને છે થેન્ક યુ આ જ રીતે આપ સૌનો સહકાર મળતો રહેશે તેવી અપેક્ષા છે આભાર